અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની શ્રેણીમાં 142મું અંગદાન થયું કે જેમાં 2 કિડની અને લીવરનું દાન પ્રાપ્ત થયું છે। જે વ્યક્તિના અંગોનું દાન મળ્યું છે તેઓ અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માતનો ભોગ બન્યા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતા। તેમને 108 સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું કે જેથી દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી। તારીખ 4 ફેબ્રુઆરીના રોજ તબીબો દ્વારા બ્રેન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના સ્વજનોના અંગોનું દાન કરી બીજાને જીવાડવાનો પુણ્યશાળી નિર્ણય કર્યો હતો। રાજસ્થાનના આ 64 વર્ષીય વ્યક્તિની સઘન સારવારના અંતે તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ તેમના અંગદાનનો નિર્ણય કર્યો હતો। અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમના અંગોના રિટ્રાઈવલની પ્રક્રિયા હાથ ધરી હતી કે જેમાં અંતે 2 કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી। અંગદાનમાં મળેલા ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।